જેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન નથી અને તેવા અણુઓના આકાર કેવા હોય એમની આપણે ચર્ચા કરીએ. તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, પછી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને એ આણ્વીય જે અણુ જે છે એવો અણુ કોઈ હોય તો એ અણુની ભૂમિતિ એટલે આકાર, ભૂમિતિ એટલે આકાર એનો કેવો, અને એવા આકારના અણુઓ અને એ અણુના આકાર થતા હોય એવા આપણે ઉદાહરણોની વાત કરીશું. તો પહેલું આપણે લેશું કે જેમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન હોય, બે અબંધકારક બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા બે યુગ્મોની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પહેલાં આપણે શરૂઆત 2 થી કરીએ. આ 2, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ 2. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કારણ કે આમાં અબંધકારક તો છે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય એવું કોઈ ઉદાહરણ આપણે લઈ શકીએ? યસ. તો કે અહીંયા એક મૂકો ને અહીંયા આપણે આ એક બંધ અને એક આ બીજા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, આ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. હવે આની સાથે કોઈ એક બીજો પરમાણુ અહીંયા જોડાય, આ એક ઇલેક્ટ્રોન આનો હશે ને એક આવનારાને જોડાનાર પરમાણુનો હશે. પરિણામે અહીંયા શું આપણે થાય? આ કેન્દ્રીય પરમાણુ, કેન્દ્રીય પરમાણુ કહેવાય અને મધ્યસ્થ પરમાણુ કહેવાય. હવે આની સાથે કોઈ બી પરમાણુ જોડાઈ ગયો અહીંયા, બરાબર? એટલે આમાં આ બંધકારક ઇલેક્ટ્રોન અહીંયા છે અને આમાં બંધકારક ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન તો છે નહીં અને અબંધકારક ઇલેક્ટ્રોન હોય નહીં એટલે આ બંધ અને આ બંધના ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ જાતનું કોઈનું અપાકર્ષણ લાગશે નહીં. અને જ્યારે અપાકર્ષણ કોઈનું ન લાગે ત્યારે અણુ આવી રીતે સીધો ગોઠવાય અને પરિણામે એમના વચ્ચેનો જે ખૂણો છે આ ખૂણો એ 180 અંશનો થાય. એટલે કે એ ખૂણો આની અંદર પણ થાય. તો આવા ઉદાહરણો કહીએ જેનો અણુનો આકાર રેખીય હોય. કેવો હોય? આ રેખીય આકાર થયો, રેખીય. અને આવા રેખીય અણુઓ હોય એવો ઉદાહરણ આપણે કઈ આપી શકશું? તો કે અહીંયા આપણે હમણાં જ વાત કરી હતી BeCl2 અને HgCl2, બરોબર? આ બંને અણુનો આકાર રેખીય છે. હવે એવો આપણે અણુ લઈએ કે જેની અંદર 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા? 3 હોય એવા. તો 3 હોય એવા આપણે આને ગોઠવીએ તો આવી રીતે થાય. એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હશે, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હશે અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હશે. હવે આ ત્રણેય ઇલેક્ટ્રોન યુગ્મને તમે જોડો તો અણુનો આકાર કેવો થાય જોજો. અણુનો આકાર આવો થાય. આવી રીતે આમ જોડીએ તો અણુનો આકાર કેવો થયો? ત્રિકોણ જેવો થયો. આ ત્રિકોણ થઈ ગયો. તો આને કહેવાય સમતલીય સમત્રિકોણીય. સમતલીય સમત્રિકોણીય. અને એમાં દરેક ખૂણા વચ્ચે આ દરેક વચ્ચેનો ખૂણો છે 120 અંશનો હોય. આ બંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો છે. એટલે કે આ બંધ અને આ બંધ વચ્ચેનો ખૂણો 120 અંશનો થાય. હવે આની જગ્યાએ આપણે કોઈ પરમાણુ મૂકી દઈએ. એટલે કે અહીંયા બી, અહીંયા બી અને અહીંયા બી. કારણ કે આમની વચ્ચે કોઈ અપાકર્ષણ નથી થવાનું. માત્ર અપાકર્ષણ કયું છે? આ બંને વચ્ચે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. આને ધક્કો મારશે ને આને ધક્કો મારશે. આ પરમાણુ આ બંધની અહીંયા જે ઇલેક્ટ્રોન હોય અને અહીંયા ઇલેક્ટ્રોન આ નજીક જવા જાય તો આ બંધના ઇલેક્ટ્રોન આને ધક્કો મારશે. કઈ જવા દે, હાલ. આમ જવા જશે ત્યાં આને ધક્કો મારશે, જવા દે.
એટલે એવી રીતે સંતુલિત રીતે પછી ગોઠવાઈ જાય કે એ ક્યાંય હવળી ન હોય કે આમ જાય તો આ અંતર ઘટ્યું, આ અંતર ઘટે એટલે અપાકર્ષણ પાછો આને આ છે એ આને અપાકર્ષણ લગાડે એટલે આ પાછો આમ આવે. આવું થતું નથી, હલી જ નથી શકતો, આમ એમ ક્યાં જઈ જ નથી શકતો, સ્થિર જ તેને બળ પછી આ બળ એક જ ધારું લાગતું હોય, ઘડીક લાગે ને ઘડીક ન લાગે ને એવું નહીં, એક જ ધારું. સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે, માનો કે તમે ઘડીક પૂરતું એમ કલ્પી લ્યો કે આ અપાકર્ષણ બળ 1 કલાક પૂરતું ન લાગે તો શું થાય? વિચાર કરો, શું થાય? તો પૃથ્વી સૂર્યની ક્યાંય વહી જાય આખી, અથવા તો સૂર્ય નજીક પણ વહી જાય, પણ સેકન્ડોના ભાગની અંદર પણ એમની ઉપર સતત ને સતત સૂર્યનું અપાકર્ષણ લાગે છે. એટલે પૃથ્વી નજીક જવું છે પણ જવા દેતો નથી. અપાકર્ષણ લાગે ને આકર્ષણ લાગે, અને આ બંને બળો જ્યાં સ્થિર થયા હોય ત્યાં સૂર્ય અને પૃથ્વી છે એ એટલા અંતરે જ રહેશે, એમાં વધઘટ થતી નથી. બસ આવી જ રીતે અહીંયા પણ આ ક્યાંય એકબીજાથી નજીક આમ જવું હોય તો જઈ શકશે નહીં, કારણ કે અહીંયા બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગે. એવી રીતે આ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગે, અને અહીંયા આ બંને વચ્ચે અપાકર્ષણ લાગે છે. પરિણામે એમનો જે આકાર છે એ સમતલીય સમત્રિકોણીય, એટલે આનો આ જ આકાર અહીંયા બને છે, બરાબર છે? અહીંયા લખો કાંઈ અહીંયા લખો કાંઈ અહીંયા લખો, બંને સમાન છે. તો આવા ઉદાહરણો આપી શકશો. તો નાનો પરમાણુ ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા આની અંદર આવે, ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા, તો કે બોરોન ટ્રાયફ્લોરાઇડ. બોરોનની અંદર એક પણ બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, અને એ 3 ઇલેક્ટ્રોન છે એ ફ્લોરિન સાથે 1 ઇલેક્ટ્રોન આપી અને બંધ બનાવી નાખે છે, એટલે એમની પાસે એક પણ બંધકારક ઇલેક્ટ્રોન હોતો નથી. હવે આપણે 4 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એવા, 4 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એવા, તો કે 4 ધરાવતા હોય એવા કઈ રીતે ગોઠવેલા કે આ કેન્દ્રીય પરમાણુ આપણે આ એ લઈએ, અને એમની ફરતે આ રીતે એક આ દિશામાં હશે, એક આ દિશામાં હશે, એક આ દિશામાં હશે, અને એક આ દિશામાં હશે, બરાબર? હવે આમને તમે જોડો તો આ ત્રિકોણ નીચે તળિયું ત્રિકોણ જેવું થઈ ગયું. ઉપરાંત અહીંયા તમે જોડો, અહીંયા જોડો અને અહીંયા જોડો, એટલે ઉપર ત્રિકોણ જેવો થઈ ગયો, 3 બાજુ ત્રિકોણ, બરાબર? તો અહીંયા આને કહેવાય સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આવા આકારો યાદ રાખજો, પાછળ આપણે આના આધારે જ જવાબ દેવાના છે. અને આ બંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો જે બંધ છે એ બંને બંધ વચ્ચેનો ખૂણો, એમ દરેક બંધ વચ્ચેનો, આની વચ્ચે આની વચ્ચે, આની વચ્ચે આની વચ્ચે, આની વચ્ચે આની વચ્ચેનો બધા જ ખૂણાના માપ 109 ડિગ્રી 109.5 અંશના હોય છે. હવે આ જે બંધકારક ઇલેક્ટ્રોનની સાથે આપણે કોઈ પરમાણુને ગોઠવી દઈએ આવી રીતે, આમ આ બધે બે એક જ છે, પણ આ જો આની જગ્યાએ કોઈ હાઇડ્રોજન લીધો હોય તો આની જગ્યાએ હાઇડ્રોજન, આની જગ્યાએ કાર્બન લઈ લો તો મિથેન અણુ થઈ જાય. એટલે આવી રીતે આમ ગોઠવી દો તો આનો આકાર જે છે એ સમચતુષ્ફલકીય આકાર થાય. આને કહેવાય સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય, અને એમાં દરેક ખૂણાનું માપ આ ખૂણો, આ ખૂણો કે આ ખૂણો કે આ ખૂણો 109.5 અંશનો હોય છે. અને આનો ભૌમિતિક આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય આકાર. આપણને ચોક્કસ આવા ટાઈપના આકારે ગોઠવાયેલા અણુઓ હોય, આ રીતના ગોઠવાયેલા હોય
કે જેની અંદર 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેમાં આવેલા હોય એવા અણુનો આકાર આ ટાઈપનો હોય છે. અને એનું ઉદાહરણ આપણે લઈએ તો મિથેન અણુ. મિથેનનો આકાર આવો હોય, બરાબર. અને બીજો એમોનિયા, એમોનિયમ આયન, NH4+1, આ એમોનિયમ આયન છે, જેનો અણુનો આકાર પણ આવો થાય છે, સમચતુષ્ફલકીય આકાર થાય છે. હવે એવો આપણે અણુ લઈએ કે જેમાં 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય, 5 બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હોય, એવા આપણે લઈએ તો 5. હવે 5 એમાં કેન્દ્રીય પરમાણુ એ છે ને 5 ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે ગોઠવાયેલા હોય. જુઓ, આ એક સમતલ છે, માની લ્યો કે અહીંયા પ્લેન મિરર છે, એમાં એક અહીંયા ગોઠવાયેલું હોય, અહીંયા ઇલેક્ટ્રોન પેર, અહીંયા એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય, એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય, એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય, એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય. આપણે 5 ગોઠવવાના છે. અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય. આની સામે સામે સીધે સીધું આ બંને કાટખૂણે હોય. અહીંયા આ એક ત્રિકોણની રચના વચ્ચે થાય છે. જુઓ, આવા આ ત્રિકોણની રચના થાય છે. આ સહેજ આમ ઉપર દોરવાનું હતું, કાંઈ વાંધો નહીં. આવી રીતે ત્રિકોણની રચના થાય છે. આ એક સમતલ લ્યો, હવે આ એક સમતલ છે, આ ત્રિકોણ આવી રીતે આમ બને છે. હવે એક ઇલેક્ટ્રોન આવી રીતે આમ હશે, અહીંયા હશે, અને એક અહીંયા નીચે છે. એટલે કે આવી રીતે આમ તમે જુઓ તો આમ આવી રીતે આમ આ કાટખૂણે છે, આ કાટખૂણે હશે, બરાબર. આ કાટખૂણો થાય, આમ આ કાટખૂણો થાય, આવી રીતે આમ કાટખૂણો થાય. એટલે એવી જ રીતે નીચે કાટખૂણો થાય, કાટખૂણો, બરાબર. આ રીતે કાટખૂણો. તો અહીંથી આમ તમારે બંધ જોડવાના થાય 3. આમ અહીંથી આમ આમ જોડો, અહીંથી આમ જોડો, અને અહીંથી આમ જોડો. એવી જ રીતે અહીંથી આમ ત્રણેય ખૂણે બંધ તમારે જોડવાના રહે. પરિણામે કેવી રચના થાય? જો ઉપર આ 1, આ 2 અને આ 3 જોડ્યા એટલે પિરામિડ જેવી રચના થઈ. પિરામિડ જેવી રચના થઈ. આ ઉપર એક પિરામિડ બન્યો, પિરામિડ, બરાબર. આને પિરામિડ કહેવાય. હવે એવો ને એવો એક નીચે પિરામિડ બને, એક અહીંયા અને એક અહીંયા. જુઓ, એટલે આને કહેવાય ત્રિકોણીય. આ ત્રિકોણીય પિરામિડ કહેવાય. ત્રિકોણીય પિરામિડ આવે, એક ચતુષ્કોણીય પિરામિડ આવે. આ ત્રિકોણીય પિરામિડ પણ એવા ને એવા 2 બને આવી રીતે આમ 2, બરાબર. વચ્ચે ત્રિકોણ છે. જુઓ, વચ્ચે ત્રિકોણ રચના થાય. આમ આમ અને આમ, અને ઉપર અને નીચે ત્રિકોણીય પિરામિડ. એટલે આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણ આકારના 2 પિરામિડલો છે, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને આની જગ્યાએ તમે હવે પરમાણુ ગોઠવી દો તો શું થાય? જુઓ, A અહીંયા, B અહીંયા, B અહીંયા, B અહીંયા, B અહીંયા, B. હવે આને જોડી દો, આ ત્રિકોણ થઈ ગયો આ વચ્ચે. પછી એની સાથે આ ઉપર આરે જોડી દો, એટલે આ એક પિરામિડ, ત્રિકોણીય પિરામિડ આ એક થયો. હવે એક નીચે ત્રિકોણીય પિરામિડ ત્રિકોણ થયો. એટલે આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે આ એનો આકાર થયો. તો આવા ઉદાહરણો તમે આપી શકો? તો કે યસ, PCl5. હવે તમને પૂછવામાં આવે કે PCl5ના અણુનો આકાર કેવો હોય અને એમના બંધ કોણ હોય. હવે અહીંયા જુઓ, હમણાં મેં એમ કીધું હતું કે આવી રીતનું આમ થતું હોય તો એનો બંધ કોણ 90નો, અને નીચેના અણુનો ખૂણો છે એ 90નો. એટલે આ બંધ અને આ બંધ વચ્ચેનો ખૂણો છે એ 90નો થાય, 90 અંશનો. પણ આ તો અંદર ત્રિકોણ છે. જુઓ, આ ત્રિકોણ છે, આ આમ અને આમ. અને અહીંયા જુઓ, આ ખૂણો જે છે, આ ખૂણો બને એ 120નો બને.
એટલે અહીંયા બે પ્રકારના ખૂણાઓ તમને જુદા જુદા મળશે, એક 120નો અને એક 90નો તમને ખૂણો બને છે. એટલે આવા અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, PCl5 છે, કે જેની અંદર 5 અબંધ આની કક્ષકમાં આનો પરમાણુ ક્રમાંક 15, બરાબર, 15 એટલે એની 1s2 2s2 2p6 આ 10 થઈ ગયા, નિયોન જેવું થઈ ગયું. હવે ત્યાંથી પછી 3s2 ને 3p 15 કરવાનું એટલે 3, ટોટલ 5 ઇલેક્ટ્રોન એની સંયોજકતા કક્ષકમાં છે. અને 5 ઇલેક્ટ્રોન આની બાજુમાં ગોઠવો તો 5 સાથે ક્લોરીન જોડાય, એટલે આની અંદર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન નથી અને એવા અણુઓનો આકાર જે છે ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય. હવે આપણે એવું એક ઉદાહરણ લઈએ કે જેમાં 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 6. હવે એવા અણુનો આકાર આપણે પહેલાં તો ગોઠવી દઈએ, ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવીએ. તો પહેલાં આ સમતલની એક ઉપર અને એક નીચે આવી રીતે ઇલેક્ટ્રોન યુગ્મ છે. ત્યારબાદ ચારેય એક ખૂણે છે, એક આ ખૂણે અને આ બાજુ થોડોક લાંબો છેડો દોરવાનો, બરાબર, આ છેડો લાંબો દોરવાનો અને આ ટૂંકો દોરવાનો, આવી રીતે. પરિણામે આ વચ્ચેનો પ્લેન છે, આ પ્લેન સપાટી, બરાબર છે. પછી અહીંથી એક ઉપર ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મન, એક નીચે ઇલેક્ટ્રોન યુગ્મન, ચારે ખૂણેથી આમ એક બંધ, આ બીજો બંધ, આ ત્રીજો બંધ, આ ચોથો બંધ, એટલે 4 ત્રિકોણ આમ થયા, ત્રિકોણાકાર, બરાબર, 4 ત્રિકોણાકાર, એક પછી આ 2 પછી આ 3 અને પછી આ 4, આવી રીતે. અને અહીંયા અણી આકાર ન થાય એટલે પિરામિડ કહેવાય એને. અને એવી રીતે આને હવે આની અંદર આ બધા જ બંધને તમે જોડો, ઉપરના આ એક પ્લેન મિરર છે, પ્લેન સમતલ છે, અને અહીંયા અબંધકારક છે. તો અહીંથી આ ખૂણે આ ખૂણે આ ખૂણે આ ખૂણે જોડો એટલે આવી આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો, આવો થાય. અને એવું ને એવું જ અહીંયા નીચે થશે, આવી રીતે. એટલે આવી રચના જે છે એને કહેવાય અષ્ટફલકીય. 8 ફલક બને, 4 ઉપર અને 4 નીચે, એટલે આને કહેવાય અષ્ટફલકીય. અને અષ્ટફલકની અંદર આ જે ખૂણા છે એ ખૂણા 90 હોય, અને ઉપરના આ જે છે અને અહીંયા જે છે એમના વચ્ચેનો જે ખૂણો છે આ 90નો, એટલે કે આવી રીતે આ છે 90નો. અને અહીંયા આ પણ આ જે બંધ અહીંથી આમ હોય, અહીંથી અહીંયા એ બંધનો ખૂણો પણ 90નો જ થશે. એટલે અહીંયા આ ખૂણો ને આ ખૂણા વચ્ચેનું જે બંધ છે એ બંધ વચ્ચેનો ખૂણો પણ 90નો થાય છે. એટલે આની અંદર બધા ખૂણા છે એ 90ના થાય છે. હવે આની જગ્યાએ આપણે કોઈ પરમાણુ મૂકીએ તો અહીંયા 2 પરમાણુ, અહીંયા પહેલાં ચારે ખૂણે 2 મૂકી દઈએ, અહીંયા 2, આ 2 ને 2, આ એક સમતલ બની ગયું. અને સમતલના ઉપરના ભાગમાં 90ના ખૂણે અને સમતલના નીચેના ભાગમાં 90ના ખૂણે, એટલે આ એક નીચેનું બની ગયું ચતુષ્ફલક અને ઉપર ચતુષ્ફલક બન્યો એટલે અષ્ટફલક બન્યા. 4 ફલક ઉપર એટલે ચતુષ્ફલકીય, નીચે 4 ફલક એટલે નીચેના 4 ચતુષ્ફલકીય, ટોટલ 8 ફલક બન્યા એટલે અષ્ટફલકીય કહેવામાં આવે છે. અને આ અણુનો આકાર છે અષ્ટફલકીય. અને અષ્ટફલકીય અણુના આકારની અંદર આપણે ઉદાહરણ દેવું હોય તો SF6, કે જેની અંદર બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય
એવા પરમાણુ છે કે જેની અંદર પાછા અબંધકારક ઇલેક્ટ્રોન ન હોવા જોઈએ. તો એવો સલ્ફર છે, એનો પરમાણુ ક્રમાંક 16 છે. અને 16 છે એમાંથી 10 નિયોનના બાદ કરી નાખો તો 6 ઇલેક્ટ્રોન વધે, એટલે 6 ઇલેક્ટ્રોન આની આસપાસ છે અને 6 ઇલેક્ટ્રોન દ્વારા બંધ બને છે. ત્યારે આવા પ્રકારની એના અણુઓની ગોઠવણી થતી હોય છે. હવે જે આપણે વાત કરવાની છે કે જેની અંદર બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન બંને આવેલા હોય, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓના આકાર વિશેની આપણે ચર્ચા કરવાની છે. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતા અણુઓની ભૂમિતિય આકારો, ઘણા પ્રશ્ન આનીથી તમને પૂછી શકે છે અને ખૂબ જ અગત્યનું છે. હવે આપણે પહેલાં તો આ એક પ્રકારનો અણુ છે, આવા પ્રકારના અણુઓ આપણને આપવામાં આવેલા હશે. હવે આ AB2 પ્રકારનો અણુ છે કે જેની અંદર કેન્દ્રીય પરમાણુ એક હશે અને એની આજુબાજુ 2 પરમાણુ ગોઠવાયેલા હશે, એટલે AB2 પ્રકારનો આ અણુ છે. પણ આ ઈ શું છે? ઈ એ અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મ, એટલે લોન પેર ઇલેક્ટ્રોન છે. અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા એક ઈ આવેલો હોય તો એવું માનવાનું કે એમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આપણે પહેલાં આમાંથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા લખવાની. કેવી રીતે નક્કી કરશું? એક પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવે, એક પરમાણુ જોડાય તો એક ઇલેક્ટ્રોન યુગ્મ બને. તો અહીંયા આ મધ્યસ્થ પરમાણુ સાથે 2 પરમાણુ જોડાણા, તો એનો અર્થ એવો થાય કે આમાં 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધ બનાવવામાં ભાગ લીધેલો હોય એવા ઇલેક્ટ્રોન યુગ્મો, એટલે એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. તો આમાં 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. હવે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? આ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આમાં એક જ ઈ છે, ઈ એક જ છે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. હવે આવા અણુઓને આપણે ગોઠવવા પ્રયત્ન કરીએ, એની ગોઠવણી કરીએ તો સામાન્ય રીતે કેવી થાય તમને જરાક સમજાવું કે હકીકત આપણે કેવી રીતે કરી શકીએ. કે જેમાં ધારો કે આવી રીતનો આ અણુ છે, આપણે AB2E, બરાબર. હવે આપણે સામાન્ય રીતે બે પરમાણુ, આ મધ્યસ્થ પરમાણુ સાથે 2 પરમાણુ જોડાયેલા, એટલે આપણે સામાન્ય રીતે આવી ગોઠવણી આગળ આવી રીતે બતાવેલી હતી, બરાબર. આવી રીતે પણ અહીં અબંધકારક ઇલેક્ટ્રોન આવેલા છે. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન આપણે અહીંયા આવી રીતે આ કક્ષકની અંદર દર્શાવીએ છીએ. હવે શું થાય? આ જે બંધકારક ઇલેક્ટ્રોન, આ બંધકારક ઇલેક્ટ્રોન અહીંયા હું બતાવું છું, આ બંધકારક ઇલેક્ટ્રોન. હવે અહીંયા જે VSEPRનો જે સિદ્ધાંત છે એને આપણે અહીંયા કામે લગાડવાનો છે. તો અહીંયા 2 પ્રકારના ઇલેક્ટ્રોન અત્યારે આવ્યા. આગળના આપણે જે ભાગ જોયો તો આકાર, એની અંદર માત્ર એક જ પ્રકારના ઇલેક્ટ્રોન હતા, બંધકારક અને બંધકારક. અહીં અબંધકારક છે અને બંધકારક છે. એટલે આપણે જોયું કે LB બોન્ડિંગ પેર LP અને LP વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધારે હોય, એની કરતાં ઓછું LP અને BP ઇલેક્ટ્રોન વચ્ચેનું, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ આની કરતાં ઓછું હોય, અને આની કરતાં ઓછું બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હોય. હવે ખરેખર અણુનો આકાર જો આ ન હોય, આ ન હોત તો અણુનો આકાર રેખીય હોત, રાઈટ. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન
યુગ્મ આવવાના કારણે શું થાય તો આમની વચ્ચે અપાકર્ષણ થાય અને આ અપાકર્ષણ આ બાજુ પણ લગાડે એટલે આ બંધને સીધું જ રહેવું છે, પરંતુ આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે બીપી અને આ લોન પેર ઇલેક્ટ્રોન એટલે એલપી, આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. હવે આમની વચ્ચે આ બંને ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન યુગ્મ એ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે બંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પરિણામે શું થશે, આ અપાકર્ષણનું મૂલ્ય આ અપાકર્ષણના મૂલ્ય કરતાં વધુ છે એટલે આ ઇલેક્ટ્રોન આને ધક્કો મારશે, આ ઇલેક્ટ્રોન આને આમ ધક્કો મારશે અને ધક્કો મારશે અને એટલો ધક્કો મારશે કે પછી થશે શું, હવે થશે એવું કે આ ઇલેક્ટ્રોન આવી રીતે આમ આવશે, આમ આવશે, આ બંધ આમ આવી રીતે આવશે. હવે આ બંધ આવી રીતે આમ હતો એની જગ્યાએ આમ વળશે એટલે આ ઇલેક્ટ્રોન પાછા એને આમ ધકેલશે, આ ઉપરથી અબંધકારક ઇલેક્ટ્રોન ધક્કો મારે, આ ઇલેક્ટ્રોન આમ થાય તો એવી રીતે આ બળ સ્થિર થશે કે એ આમય ન જઈ શકે ને આમય ન જઈ શકે, એક જ ધારું બળ રહેશે અને એવી રીતે આ બંધ છે એ વળેલો અહીંયા સ્થિર થશે. એટલે ખરેખર 180 અંશના જે ખૂણે હોવો જોઈએ એની કરતાં એના બદલે આ ખૂણો છે એ 180ના બદલે એમાંથી ઘટાડો થાય છે અને લગભગ આપણે કહીએ તો 119.5 જેવો થઈ જાય છે, 119.5 જેવો થઈ જાય છે. એટલે એટલો બધો નથી ઘટતો, આટલો મેં બતાવ્યો એટલો નથી ઘટતો, આવી રીતે આમ સહેજ અમથો વળાંક વળે છે આ અબંધકારક ઇલેક્ટ્રોનના કારણે, આ બી અને આ બી અને આ 120નો 100 અહીંયા ખરેખર એનો આકાર આ ટાઈપનો થઈ જાય, જો ત્રિકોણીય. જો આ જે અબંધકારક છે એ અબંધકારક ઇલેક્ટ્રોનની જગ્યાએ આણે કોઈની સાથે બંધ બનાવ્યો હોત તો ઘડીક કલ્પના કરો કે આ અબંધકારક ઇલેક્ટ્રોને કોઈ બીજા પરમાણુ સાથે બંધ બનાવ્યો હોત તો આ અણુનો આકાર કેવો હોત, આવો હોત ત્રિકોણ, સમતલીય ત્રિકોણ જેવો હોત. કેવો હોય, સમતલીય ત્રિકોણ જેવો હોત. પરંતુ અહીંયા આ બંધ બનાવવામાં ભાગ લેતો નથી પણ એની અસર આની ઉપર આવે છે અને પરિણામે આમની વચ્ચેનો જે આ 120 અંશનો ખૂણો થવો જોઈએ, 120 અંશનો ત્રિકોણ હોય તો આ ત્રિકોણ તમે દોરો તો અહીંયાથી આ કેન્દ્ર હોય ને કેન્દ્રથી આ ખૂણો માપો એટલે આ 120નો થાય. 120નો કેમ તો કે તમને ખબર હશે કે વર્તુળ હોય, વર્તુળનો 360નો ખૂણો થાય અને વર્તુળનો 360ના 3 ભાગ કરો એટલે 12, 13, 36, 120નો ખૂણો થાય અને 120નો ખૂણો થાય એટલે દરેક ખૂણા 120ના થાય. એની જગ્યાએ આ અબંધકારક ઇલેક્ટ્રોનની અસરના કારણે આ ખૂણો છે એ ઘટીને 119.5 અંશનો થઈ જાય છે અને આ માત્ર ને માત્ર પછી આવી જ રીતે રહેશે, આમ આ બી અને આ બી એટલે આ વળેલો રહે, વી આકારનો કહેવાય, આમ વી આકારનો અથવા આમ ઊંધા વી આકારનો અથવા કોણી આકાર પણ કહેવાય, કોણી જેવો આમ વળેલો, એટલે આને વળેલો કહેવાય, વળેલો બેન્ડ. અને આવા અણુઓ જે છે એ SO2 છે, સલ્ફર ડાયોક્સાઇડ, અને બીજો છે ઓઝોન. બરાબર. હવે સલ્ફર ડાયોક્સાઇડનો સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો? 14. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 14, એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p6, 3s2 અને 3p2. બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4, 10 ને 12, 13 ને 14. બરાબર. હવે એમની સાથે ઓક્સિજનના 2 પરમાણુ જોડાય છે. ઓક્સિજનના
બે પરમાણુઓ બંધમાં ભાગ લે છે. બે 6 સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 થાય. 16 થાય એટલે અહીંયા 4 આવશે એટલે 6 થયા. હવે આ સલ્ફરની આજુબાજુ આ 1 2 3 4 5 અને 6 ગોઠવી દીધા. ઓક્સિજન હંમેશા દ્વિબંધથી જોડાય, યાદ રાખજો. ઓક્સિજન હંમેશા દ્વિબંધથી જ જોડાય છે. એટલે આ ઓક્સિજનના બે એમની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન હોય. 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા. બીજો ઓક્સિજન લઈ લો, 2 અહીંયા, 2 અહીંયા. રેડી? ખરેખર તો આવી રીતે આમ જ હોય. આ સલ્ફરના, આ 2 ઓક્સિજનના, બરાબર? આ 2 ઓક્સિજનના, આ 2 સલ્ફરના. આ 2 ઓક્સિજનના, આ 2 સલ્ફરના. હવે 2 સલ્ફરના બાકી રહે અહીંયા છે. એટલે અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અને આમને આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે અહીંયા દર્શાવી દઈએ. આવું તમે આગળ લુઈસના બંધારણમાં શીખી ગયા છો. હવે ખરેખર બંધ આવો હોવો જોઈએ. અને જો આ બંધ બનાવવામાં ભાગ લે અહીંયા ઇલેક્ટ્રોન, તો ત્રિકોણની રચના થઈ જાય, બરાબર? તો એમની વચ્ચેનો ખૂણો 120નો હોવો જોઈએ. પરંતુ આ અબંધકારક ઇલેક્ટ્રોનના કારણે આની ઉપર અપાકર્ષણ લાગે. આ બોન્ડિંગ બંધકારક ઇલેક્ટ્રોનને વધુ અપાકર્ષે છે. આ અપાકર્ષણ કરતાં આ અપાકર્ષણ વધી જાય છે. પરિણામે એસ અણુનો આકાર આવો વળેલો થઈ જાય છે. SO2 એનો આકાર વળેલો થઈ જાય છે. તો તમને ઘણીવાર પૂછવામાં આવે કે SO2 અણુનો આકાર શા માટે વળેલો છે? શા માટે વળેલો છે? અથવા તો SO2 અણુનો આકાર 120માંથી ઘટીને 119.5નો શા માટે થાય છે? તો એનું કારણ આ છે કે એમના અબંધકારક અને અહીંયા જો 2 પ્રકારના અપાકર્ષણો આની અંદર લાગે. એક અપાકર્ષણ લાગે આ લોન પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે LP અને BP આમની વચ્ચેનો અપાકર્ષણ. ને બીજો અપાકર્ષણ આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન વચ્ચેનું, એટલે બીજું અપાકર્ષણ બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. હવે આ 2 અપાકર્ષણોમાં કોનું અપાકર્ષણ વધુ? તો કે આનું અપાકર્ષણ વધુ. આનું અપાકર્ષણ વધુ એટલે આ વધુ આની ઉપર અસર કરશે અને પરિણામે આ સીધો બંધ નહીં રહેતા બેન્ડ મારશે, વળેલો થશે. એટલે આ રીતે અણુઓનો આકાર આની અંદર વળેલો આપણને જોવા મળે છે. આપણે કારણ સહિત આપણે વાત કરશું, ઉદાહરણ લઈને વાત કરશું. ઓકે, તો આની અંદર આપણે જોયું કે 2 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પરિણામે એક આવો આકાર થશે આનો. એ અહીંયા અબંધકારક અને આ અબંધકારકના કારણે અહીંયા આવો બેન્ડ મારશે. હવે ઘડીક પૂરતું તમે આ જોડો, આમ જોડીએ તો આનો આકાર ત્રિકોણીય સમતલીય ત્રિકોણ થયો. ત્રિકોણીય સમતલ કહેવાય. આનો આકાર છે ત્રિકોણીય સમતલ છે. ક્યારે? જો આ અબંધકારક ઇલેક્ટ્રોન બંધ બનાવે તો, બંધ બનાવેલો હોય તો આવો આકાર ખરેખર આપણને પ્રાપ્ત થાય. સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ છીએ તો આવો છે, પરંતુ પ્રેક્ટિકલી રીતે આવું જોવા મળ્યું નહીં. એટલે એનો આકાર આપણે અત્યારે કેવો કરશું? આને ભૂલી જાવ તો વળેલો થાય, વળેલો. આવું શા માટે? હવે એક ઉદાહરણથી આપણે ચર્ચા કરીએ. અને આવું એક ઉદાહરણ આપણે લેવાનું છે, અથવા તો તમને આપેલું હોય તો તમારે એનું કારણ કહેવાનું છે. અને એવું ઉદાહરણ છે SO2, સલ્ફર ડાયોક્સાઇડ. હમણાં જ વાત કરી હતી તે ઉદાહરણ તરીકે SO2. તો આ SO2ની અંદર હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? હમણાં જ આપણે ગણતરી કરી હતી. બંધકારક કેટલા છે જુઓ. હમણાં જ આપણે ગણતરી કરી કે બંધકારક કેટલા? તો કે 2 અહીંયા, 2 અહીંયા. એટલે આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા આ ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા આ ચોથું ઇલેક્ટ્રોન યુગ્મ. 4
ઇલેક્ટ્રોન યુગ્મો જે છે એ બંધકારક છે અને અબંધકારક આ માત્ર એક સલ્ફર ઉપર એક જ છે. રેડી? તો સલ્ફરની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી? 4 થશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 1. હવે એના અણુનો આકાર જે છે એ અણુનો આકાર આપણે આવો હોવો, આ ટાઈપનો હોવો જોઈએ, પરંતુ એની જગ્યાએ અહીંયા સલ્ફર, અહીંયા દ્વિબંધ થશે. આપણે હમણાં સમજાવ્યું તે પ્રમાણે અહીંયા ઓક્સિજન અને બંધકારક ઇલેક્ટ્રોન અને અહીંયા સલ્ફર કેન્દ્રીય પરમાણુ અથવા તો મધ્યસ્થ પરમાણુ પાસે આવી રીતના બંધકારક છે અને એના પરિણામે આ જે ત્રિકોણીય સમતલ જેવી રચના થવી જોઈએ, આવી રચના થવી જોઈએ, એના બદલે આ વળેલો છે, આ કોણીય આકાર છે. બરાબર છે? આ વળેલો છે. હવે આવું થવાનું કારણ શું? આવું થવાનું કારણ, રીઝન શું એમ? તો હવે આનું આપણે રીઝન લખીએ છીએ કે અહીંથી હું લખું છું, સલ્ફર ડાયોક્સાઇડમાં અણુ વળેલો શા માટે છે? શા માટે વળેલો છે? તો એમાં SO2 અણુમાં જો LP એટલે લોન પેર ઇલેક્ટ્રોન એટલે અબંધકારક ઇલેક્ટ્રોન, લોન પેર ઇલેક્ટ્રોનના સ્થાને BP ઇલેક્ટ્રોન એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે બંધકારક ઇલેક્ટ્રોન હોત તો શું થાત? હોત તો SO2 અણુનો આકાર કેવો હોત? આવો હોત, ત્રિકોણીય સમતલ હોત. ત્રિકોણીય સમતલ હોત અને તેમના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો ખૂણો અને તેમના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો ખૂણો 120 હોત. આવું હોત જો આ બંધમાં ભાગ લીધો હોત તો. પરંતુ SO2માં આપણે જોઈએ છીએ કે SO2માં એક અબંધકારક ઇલેક્ટ્રોન છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાથી એમાં 2 પ્રકારના અપાકર્ષણો ઉદ્ભવે છે. પરંતુ SO2માં એક LP ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાથી તેમાં LP અને BP તેમજ વચ્ચેનું અપાકર્ષણ BP અને BP વચ્ચેના અપાકર્ષણ કરતાં વધુ છે. આ અપાકર્ષણ વધુ છે. અપાકર્ષણ BP અને BP ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણ કરતાં વધુ છે. આથી અણુનો આકાર, અણુનો આકાર વળાંકવાળો છે અને તેમની વચ્ચેનો ખૂણો 120 થી ઘટીને કેટલો થાય છે?
119.5 અંશનો થાય છે. આ કારણ આપ્યું શા માટે વળેલો છે, અને અથવા તો એમ કહેવાય કે SO2માં 120નો ખૂણો હોવો જોઈએ એની કરતાં 119.5નો ખૂણો શા માટે છે. હવે બસ આવી જ રીતના તમારે બધામાં લખાણ આવું કરવાનું છે, માત્ર રચના તમારે અલગ પડશે. હવે આપણે બીજું જોઈએ, બીજો અણુ કે જેની અંદર AB3 3 પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવું એક ઉદાહરણ આપણે લઈએ. તો આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 3 પરમાણુ જોડાયેલા એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. અને આવો અણુ આપણે દોરીએ તો આવા પ્રકારનો થાય. ખરેખર ત્રણેય ખૂણે આમ હોવા જોઈએ, એની કરતાં નથી એનું કારણ અબંધકારક. આ અબંધકારક ઇલેક્ટ્રોનના કારણે જ અણુના આકારમાં ફેરફાર થયા. આવો આકાર, હવે આમાં કેવો આકાર હોવો જોઈએ? સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ તો આકાર આવો થાય, ભૂમિતિ આકાર આવો. આ નીચેથી ત્રિકોણ, પછી ઉપર હારે જોડીએ તો 3 ત્રિકોણ બીજા બને, એટલે આને કહેવાય સમચતુષ્ફલકીય. આવો આકાર સૈદ્ધાંતિક રીતે આવો આકાર થાય, બરોબર. હવે આને કહેવામાં આવે છે સમચતુષ્ફલકીય આકાર. હવે સમચતુષ્ફલકીય આકાર અહીંયા આપણને તો જોવા મળે છે, પણ હકીકતે આનો આકાર જે છે ત્રિકોણીય પિરામિડલ છે. આને ઘડીક ગણોમાં એટલે ત્રિકોણીય પિરામિડલ થઈ જાય. ત્રિકોણીય પિરામિડલ છે, પિરામિડલ, બરોબર. હવે આવું ઉદાહરણ શું? આવું ઉદાહરણ તો એની અંદર ઉદાહરણમાં દેશું એક તો NH3 અને PH3. આ એમોનિયાના ફોસ્ફીનનું ગેસ છે, આ એમોનિયા વાયુના ફોસ્ફીન વાયુ. આ બંનેના આકારો આ ટાઈપના હોય, ત્રિકોણીય પિરામિડલ. હવે આનું આપણે વાત કરીએ તો જુઓ, આ NH3 નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે 1s2 2s2 અને 2p3 ટોટલ 5 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં છે, એટલે 5 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ. આ 1, આ 2, આ 3 અને અહીંયા 4 અને આ 5. આ દરેક સાથે એક એક હાઇડ્રોજનને જોડીએ અને પોતાનો એક એક ઇલેક્ટ્રોન અહીંયા આપે આમ, અને અહીંયા આ હાઇડ્રોજન. હવે આના અપાકર્ષણના કારણે આ ખરેખર આમ બંધ સીધા જ હોવા જોઈએ, પરંતુ આ અબંધકારક ઇલેક્ટ્રોન અને આ લોન પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય આની કરતાં. આ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય જે હોય એની કરતાં આ મૂલ્ય વધારે લાગે છે, એટલે આ વધારે આની ઉપર ત્રણેય બંધ ઉપર વધારે આમ ત્રણેય ઉપર એ બળ લગાડે છે, પરિણામે આ બંધ છે એ સંકોચાય છે. નહીંતર હકીકતે આનો આકાર કેવો થાય? આવી રીતે સમચતુષ્ફલકીય થાય. સમચતુષ્ફલકીય આકાર આનો હોવો જોઈએ જો આ બંધ બનાવવામાં ભાગ લે તો. પણ બંધ બનાવવામાં તો એ ભાગ લેતો જ નથી, એટલે તો અબંધકારક કીધો, અને એ લેતો નથી એટલે આનો આકાર આવો થઈ જાય, પછી આવો. અને આને આ ત્રિકોણ નીચેથી બને ને અહીંયા ઉપર આમ બને ટોચ, એટલે આને કહેવાય પિરામિડ. હવે નીચેથી ત્રિકોણીય આકાર છે, બરોબર. આ ત્રિકોણીય આકાર છે એટલે ત્રિકોણીય પિરામિડલ કહેવાય આને, ત્રિકોણીય પિરામિડલ. હવે જો આ આકાર હોત તો એમની દરેક બંધ વચ્ચેનો ખૂણો જે છે 109.5 અંશનો હોય.
સમચતુષ્ફલકીયના દરેક ખૂણા, દરેક બે બંધ વચ્ચેનો ખૂણો જે છે 109.5 અંશનો હોય છે. પરંતુ અહીંયા નાઇટ્રોજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનના કારણે આ બંધ છે એના ઉપર વધારે અપાકર્ષણ લાગ્યું અને પરિણામે એનું સંકોચન થયું. એનું બરાબર, સંકોચન તો ન કહેવાય, પણ એના કારણે એ બંધ છે એ વધુ વળાંકવાળો બન્યો અને પરિણામે આ બંધ 109માંથી ઘટીને 107 જેવો થાય છે. 107 જેવો આ ખૂણો અને આ ખૂણો, એટલે આ બંધ જે બને છે એ બંધ 107 અંશનો હોય છે. તો આની ઉપરથી તમને કારણ પૂછવામાં આવે કે એમોનિયાના અણુમાં બંધ કોણ 109.5 કરતાં ઘટીને 107 અંશ શા માટે થાય છે? કારણ આપો. બરાબર, તો કારણ એનું એ જ છે કે અહીં અબંધકારક ઇલેક્ટ્રોન, જો અબંધકારક ઇલેક્ટ્રોન બંધકારક ઇલેક્ટ્રોનનું સ્થાન લે તો અણુનો આકાર સમચતુષ્ફલકીય આકાર થાય છે અને સમચતુષ્ફલકીય આકારમાં ખૂણો છે એ 109.5નો હોય છે. પરંતુ અહીં અબંધકારક ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતો નથી. આથી અહીં બે પ્રકારના અપાકર્ષણો ઉદ્ભવે છે. એક આ એલપી, બરાબર, અને આ બીપી. એક એલપી અને બીપી વચ્ચેનું અપાકર્ષણ થાય છે અને બીજું આ બંધકારક આ બીપી અને આ બીપી, આ ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન, એમના વચ્ચેનું અપાકર્ષણ થાય છે. હવે આ અપાકર્ષણ વધુ કે આ અપાકર્ષણ વધુ? આપણે આગળ જોઈ ગયા છીએ કે સૌથી વધુ અપાકર્ષણ એલપી અને એલપી વચ્ચેનું, એટલે કે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોનનું સૌથી વધારું, એની કરતાં ઓછું લોન પેર અને બોન્ડિંગ પેરનું ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધુ થાય અને એની કરતાં સૌથી ઓછું બીપી અને બીપી વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ. તો આ અપાકર્ષણ ઓછું થાય છે. એટલે આ અપાકર્ષણ વધુ થવાના કારણે આ બંધ છે એ વધારે હકોડાય છે, વધારે નજીક આવે છે. પરિણામે આ બંધ કોણ ઘટે છે. આ બંધ કોણ 109.5 અંશનો હોવો જોઈએ, એની જગ્યાએ 107 અંશનો થઈ જાય છે. આ કારણ તમારે દેવાનું છે. તો હવે આપણે પહેલાં એમાંથી એમોનિયાની વાત કરીએ. ઉદાહરણ તરીકે NH3. આવું જ ઉદાહરણ તમારે PS3નો આપી શકો. હવે આની અંદર બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? બંધકારક હમણાં જ જોયું એમોનિયાનું ઉદાહરણ લઈને મેં, તો બંધકારકમાં 3 બંધ બને છે, એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા અને અબંધકારક એક જ હતો. હવે એને આપણે તમે ગોઠવો, તો ગોઠવણી આપણે હમણાં કરી હતી કે અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન અને અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન. હવે આને જોડો તો ત્રિકોણીય સમચતુષ્ફલકીય આકાર થઈ જાય. બરાબર, સમચતુષ્ફલકીય આકાર થાય, પણ આવો થતો નથી. પણ કેવો થઈ જાય છે? આવો, આ ટાઈપનો આકાર થાય છે. બરાબર, ત્રિકોણીય પિરામિડ જેવો. એટલે આનો આકાર છે ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ થાય છે. હવે આવું થવાનું કારણ શું? બંધ છે એ અહીંયા 109 અંશ, 109.5 અંશનો હોય છે. એની જગ્યાએ આ બંધ કોણ જે છે, આ બંધ કોણ, આ બંધ કોણ, આ 107 અંશનો શા માટે થઈ ગયો? તો હવે એનું આપણે રીઝન દેવાનું છે. તો અહીંયા આપણે કારણ આપી આવું કે NH3 અણુમાં NH3, અહીંયા PS3નું તમે ઉદાહરણ લેતા હો તો PS3 લખવાનું. NH3 અણુમાં જો LB એટલે લોન પેર ઇલેક્ટ્રોન, એટલે કે અબંધકારક, તમને આ ન ફાવે તો તમે આની જગ્યાએ લખી શકો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. LBના સ્થાને BP ઇલેક્ટ્રોન હોત તો
હોત તો તેમનો આકાર કોના જેવો હોત? આના જેવો હોત. તેમનો આકાર સમચતુષ્ફલકીય હોત અને તેમના આમના દરેક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો છે 109.5નો હોત અને તેમના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો ખૂણો 109.5 અંશનો હોત. પરંતુ અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એ ભાગ લેતો નથી, એટલે ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે તેમાં એક એલપી અને બીપી વચ્ચેનું એક અપાકર્ષણ અને બીજું આ બંધ અને આ બંધ એટલે બીપી એટલે બંધકારક વચ્ચેનું અપાકર્ષણ. તેમાં એલપી અને બીપી વચ્ચેનું અપાકર્ષણ કરતા, એટલે કે આ અપાકર્ષણ જે થાય છે એ આ અપાકર્ષણ કરતા આની કરતા આ વધુ થાય છે. પરિણામે આને ઢળવું પડે છે નીચે. અપાકર્ષણ કરતા એલપીનું અપાકર્ષણ બીપી અને બીપી ઇલેક્ટ્રોન યુગ્મો કરતા વધુ છે. કેવું છે? વધુ છે. તેથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો ખૂણો જે 109.5 રહેવો જોઈએ, 109.5 થી ઘટીને 107નો અંશનો થાય છે અને અણુનો આકાર સમચતુષ્ફલકની જગ્યાએ ત્રિકોણીય પિરામિડલ થાય છે. બરોબર. અત્યારે આપણે અહીંયા સુધી રાખીશું. હવે બાકીના આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું.